કેટલીક આઘાતજનક ઘટનાઓ તેમજ સોનિયા ગાંધી અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનની વાસ્તવિક પ્રવૃત્તિ શું છે તે સંબંધિત સચ્ચાઈ જણાવવાનો પ્રયાસ કરી રહ્યો છું, જે જાણ્યા પછી નિષ્કર્ષ પર આવવાનું છે કે સોનિયા ગાંધી અને હાલની કોંગ્રેસ દેશ માટે કાર્ય કરી રહી છે કે દેશને તોડવા સભાનપણે પ્રયત્ન કરી રહી છે. તમને જાણીને આશ્ચર્ય ન થવું જોઈએ કે ગાંધી કુટુંબ દ્વારા સંચાલિત કોંગ્રેસ પાર્ટી આપણા મહાન દેશના હિતોને દરકિનાર કે જોખમાય તેવા કાર્યો કરતાં જરા પણ ખંચકાટ નથી અનુભવતી. જે ચીન સાથે કરેલ MOU અને પાકિસ્તાન તરફી વલણ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. આથી ભારતને ધિક્કારનારા અને રાજકારણીના વેશમાં છુપાયેલ અંદરના આંતરિક દુશ્મનો દ્વારા સોરોસ જેવા લોકશાહીના દુશ્મનોના એજન્ડાને ફેલાવીને આગળ વધારનારાઓથી જાગૃત રહો અને એવા લોકોને ખુલ્લા પાડવા એમના ખોટા ઈરાદાઓની જાણ લોકો સુધી ફેલાવો. નીચેની ઘટનાઓ સંયોગ છે કે સોચી સમજી વિચારીને કરેલ છે, તે વિચારવા જેવું નથી લાગતું. 1. રાજીવ ગાંધીની કરપીણ હત્યા 21 મે 1991 રોજ થઈ અને બરાબર મહિના પછી જૂન 21, 1991 રોજ રાજીવ ગાંધી ફાઉન્ડેશન નામના NGOની સ્થાપના કરવામાં આવી હતી. હા, રાજીવ ગાંધીની હત્યાના એક મહિનામાં જ 2. 1993 સોનિયા ગાંધીએ બ્રિટનમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનની એક શાખા ખોલી અને બ્રિટિશ સરકારે સોનિયાની હાજરીમાં જ ગૃહમાં આ અંગે એક ઠરાવ પસાર કર્યો. 1993 જ સોનિયા ગાંધી રાજીવ ગાંધી ફાઉન્ડેશનના કામ અંગે USA ફરવા માટે ગયા, પણ એમના એજન્ડાની આજ સુધી કોઈને ખબર નથી. 4. તે જ વર્ષે એટલે કે 1993 જ્યોર્જ સોરોસે ન્યૂયોર્કમાં ઓપન સોસાયટી ફાઉન્ડેશનની સ્થાપના કરી. ડિસેમ્બર 1994 ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિક નામનો NGO શરૂ થયો. 6. બીજા બધા લક્ષ્યોની સાથે આ NGOનો મુખ્ય ઉદ્દેશ સ્વતંત્ર કાશ્મીર ચળવળને વેગ આપવાનો હતો. હા, તમે તેને બરાબર વાંચો, સ્વતંત્ર આઝાદ કાશ્મીર. નીચે જણાવેલ ધાગો વધુ આઘાતજનક છે, માટે થોડા સજાગ રહો. ચાર્જ રહો. રાજીવ ગાંધી ફાઉન્ડેશન ના પ્રમુખ તરીકે સોનિયા ગાંધી આ ફોરમના સહ-અધ્યક્ષ હતા. ફરીથી વાંચો, રાજીવ ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે, જ્યારે FDLAPના લગભગ બધા જ સભ્યો પ્રો-અમેરિકન હતા. 8. સોરોસ ફાઉન્ડેશન ઓપન સોસાયટી ફાઉન્ડેશન આ NGOના મુખ્ય નાણાકીય સહાય કરનારામાંના એક હતા. હા, સોરોસ ફાઉન્ડેશન કાશ્મીરને આઝાદ કરવાના લક્ષ્યને પાર પાડવા આ NGO માટે ભંડોળ પૂરું પાડતું હતું, કે જેની સાથે સોનિયા સામેલ સંલગ્ન હતા. હવે કંદહાર વિમાનને હાઇજેક કરવા માટેની આઘાત આપતી પટકથાની માહિતી બતાવી રહ્યો છું, તે વાંચો. કંદહાર વિમાન હાઇજેકિંગની ઘટના 1999 બની હતી. કંદહાર પહોંચતા પહેલા UAEમાં રિફ્યુલિંગ માટે વિમાન ઉતારવામાં આવ્યું. પણ આશ્ચર્ય એ વાતનું છે કે UAE સત્તાવાળાઓએ USAના રાજદૂતને એરપોર્ટ અંદર જવા દીધા પણ ભારતના રાજદૂતને અંદર જવા ન દીધા. છે ને આઘાતજનક આશ્ચર્ય કે ખેદજનક. 10. આ પછી આતંકીઓ વિમાનને કંદહાર, અફઘાનિસ્તાન કે જે તાલિબાન હકુમત હેઠળ તે સમયે હતા ત્યાં લઈ ગયા. બીજું સત્ય એ હતું કે તે સમયે અમેરિકા રશિયાનો પ્રતિકાર કરવા તાલિબાનને મદદ કરતું હતું. 11. શરૂઆતમાં આતંકીઓ હાઇજેકરો 36 આતંકીઓને છોડવાની માંગ કરી હતી, પણ બાંધછોડ કરતાં મસૂદ અઝહર સાથે 3 આતંકીઓને છોડવાનું નક્કી થયેલ. આ 36 આતંકીઓની સૂચિમાં આતંકી લતીફ નું નામ પણ હતું, પરંતુ ત્યારે તેને છોડવામાં આવ્યો ન હતો. હવે આ આતંકી લતીફનું નામ યાદ રાખજો અને નીચે જણાવેલ તાણાવાણા વાંચો. FBIને મસૂદ અઝહરમાં ખાસ રસ હતો. FBI એ 1995 1998 દરમિયાન એ ભારતીય જેલમાં હતો ત્યારે મસૂદ અઝહરને ઘણીવાર પૂછતાછ કરી હતી. નોંધ: પૂછતાછ કોને? આતંકી મસૂદ અઝહરને. કોના દ્વારા? અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી FBI દ્વારા. 13. અહીંથી છૂટ્યા પછી મસૂદ અઝહર ISIની મદદથી પાકિસ્તાન પહોંચીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ની કાશ્મીરને આઝાદ કરવાના લક્ષ્ય સાથે સ્થાપના કરી. શું ફ્રી કાશ્મીર સુપ્ત એલાર્મ હતું? ચેતવણી હતી. 14. જૂન 2001 સોનિયા ગાંધી, એમના સહયોગીઓ મનમોહન સિંહ,
નટવરસિંહ, મુરલી દેવરા અને જયરામ રમેશ સાથે 5 દિવસની યુએસએની મુલાકાતે ગયા. પરંતુ ત્યાં પહોંચતા પહેલાં તેણે સોનિયાએ બ્રિટન અને આઇસલેન્ડની મુલાકાત લીધી. આ બંને દેશો ટેક્સ માટે સ્વર્ગ છે. 15. યુએસએ માંગ સોનિયા ગાંધીએ બંધ બારણે ધ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ અને હેનરી કિસંજર સાથે મીટિંગ કરી. 16. ધ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ અને તેની સત્તા શું છે તે સમજવા માટે ફોટો જોવા કહ્યું છે, પણ તે ફોટો મળેલ નથી. આ બધા લોકો આ કાઉન્સિલના ભાગ છે અને તેઓ જ દરેક બાબતે બધા નિર્ણયો લે છે, યુએસએ પ્રમુખ અંગે પણ. આ પછી આપ ટીવી માધ્યમ અને સામાજિક માધ્યમની ભૂમિકાને સમજી જશો. 17. સોનિયા ગાંધીના સહયોગી નટવરસિંહના કહ્યા મુજબ સોનિયા ગાંધી ઘણા ખાસ લોકોને મળવા ઈચ્છતા હતા. આ ખાસ લોકો કોણ હતા તે અંગે કોઈ ફોડ પાડેલ કે જાણકારી આપેલ નથી. 18. થોડા મહિના પછી તો 13. ડિસેમ્બર 2001ના રોજ જૈશે મોહમ્મદના આતંકીઓએ ભારતીય પાર્લામેન્ટ પર હુમલો કર્યો હતો. પરંતુ આ હુમલો થયો તે પહેલાં જ સોનિયા પાર્લામેન્ટ છોડી ગયા હતા. 19. 2004ની ચૂંટણી જીત્યા બાદ સરકાર ચલાવવા માટે સોનિયા ગાંધીએ એનએસી બનાવી. યાદ રાખો, હર્ષ મંદર અને અરુંધતી રોય. યાદ કરો પલ્લવી જોશીનો ધ કાશ્મીર ફાઇલ ફિલ્મનો રોલ પણ આ એનએસીના ભાગ હતા. રસપ્રદ બાબત એ છે કે આ બંનેએ સોરોસ માટે કામ કર્યું હતું. 20. HRLN એ સક્રિયપણે રાજીવ ગાંધી ફાઉન્ડેશન સાથે શહેરી નક્સલવાદીઓ અને અલગતાવાદીઓ માટે કામ કર્યું છે. એ પણ સોરોસ અને યુએસએ પાસેથી ફંડ મેળવ્યું હતું. 2004માં સત્તા પર આવ્યા બાદ સોનિયા ગાંધીનો પહેલો નિર્ણય આતંક વિરોધી કાયદો પોટ હટાવવાનો હતો. 28 મે 2010ના રોજ યુપીએ સરકારે સદભાવના બતાવવાના બહાના હેઠળ 25 આતંકીઓને છોડી દીધા હતા. ખાસ આઘાતજનક બાબત તો એ છે કે આ લતીફને કંદહાર અપહરણ સમયે મસૂદ અઝહર સાથે એનું નામ હોવા છતાં પણ લતીફને છોડવામાં ન આવેલ. 22. આરટીઆઈ અહેવાલ અનુસાર સોનિયા ગાંધીના 2004મી 2014 સુધીની વિદેશી યાત્રાનો કોઈ રેકર્ડ સરકાર પાસે નથી. 2011 પછી સોનિયા ગાંધીએ તબીબી કારણે કેટલીય ટ્રીપ યુએસએની કરી હતી. આ માહિતી કોંગ્રેસ પ્રવક્તા દ્વારા તેની દેશ છોડી ગઈ પછી આપવામાં આવી હતી. 24. એવી જ રીતે 30 નવેમ્બર 2015ના રોજ સોનિયા ગાંધી 3 દિવસ તબીબી તપાસ માટે યુએસએ ગઈ હતી. એ પછી 2 જાન્યુઆરી 2016ના રોજ પઠાણકોટમાં હુમલો થયો હતો. શું આપ જાણો છો કે એનો મુખ્ય સૂત્રધાર કોણ હતો? તે જ લતીફ, જેને યુપીએ સરકારે સદભાવના બતાવવાના બહાના હેઠળ 2010માં છોડી મૂકેલ. આજે એ લોકો કહે છે કે તેઓ સોરોસને નથી જાણતા. કેટલા બેશરમ અને ધોખાબાજ છે. આ કોંગ્રેસ અને તેના નેતાઓ પર કેવી રીતે વિશ્વાસ કરવો, જેને હૈયે દેશહિત કે દેશદાજ જ નથી. પોતાના સ્વયંના ફાયદા માટે શું દેશના લોકોના હિતને નજરઅંદાજ કરવા. આ બધું જોઈને લોકોએ વહેલી તકે સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. નહીં તો બાંગ્લાદેશમાં શું થયું છે અને થઈ રહ્યું છે, કયાંક કોઈથી છુપું છે. શું આ પ્રકારની ઘટનાઓ સામાન્ય રીતે ઘટિત થઈ હશે કે ઇરાદાપૂર્વક સરકારને અસ્થિર કરાવવામાં આવી હશે? વાંચો, વિચારો, વંચાવો અને ટિપ્પણી કરો. સૌજન્ય, એક મિત્ર.